ભાદરવા સુદ છઠના દિવસે દાઉજીનો જન્મ થયો. ક્યાં થયો? રોહિણીના ઉદરે. હવે સાંભળો. કંસને સમાચાર મળ્યા કે દેવકીને 7મો ગર્ભ હતો પણ એનો પ્રસવ થયો નથી. શરૂઆતમાં કંસ હેરાન પરેશાન થયો. ભયને કારણે મારો કદાચ 7મો ગર્ભ પડી ગયો છે. ઠેર એક બાળકને મારવો મટ્યો. વિચાર કર્યો કે હવે જે આવે 8મો બાળક. કંસ એકદમ સાવધાન થયો. કારાગૃહનો ચોકી પેલો કડક બનાવ્યો. સભા બોલાવી. મહારાજ 7મા બાળકનો પ્રસવ થયો નથી તો હવે આવે 8મો ને? કંસ કે હા. એક બોલો મહારાજ તો ઈ તમારો કાળ ને. એક કે ચાપલુસ તું બનતા આપણા મહારાજ તો કાળના કાળ છે. કારાગારનો ચોકી પેરો કડક બનાવાયો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. શિયાળો ગયો. ઉનાળો આવ્યો. ઉનાળો ગયો અને જેઠ મહિનો આવ્યો. જેઠ મહિનો ગયો અને અષાઢ મહિનો આવ્યો. જ્યાં અષાઢ મહિનો આવ્યો ને મારા બાપ, તો આકાશમાં વાદળા બેવડા ને દેવડા થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો તો મોરલા પોતાની ડોક ઊંચી કરી અને ખીલવા લાગ્યા. અષાઢ મેઘમલારમ બની બહારમ જલધારમ દાતુર ડંકારમ મયુર પુકારમ તડિતાતારમ વિસ્તારમ નાનય સમારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી ને બલિહારી. ગોકુળ આવો ગિરિધારી રે તમે ગોકુળ આવો ગિરિધારી. બધાનો આયા ત્યારે ભગવાન વાલા આવવાનું આકાર બનાવવા. એલા મારા બાપ, આ જગત નો બાપ આવે તમને આનંદ નથી આપતો? અષાઢ ગગુમિય રૂમિય અંબર વંદળ મેવળ ચોવળિય મહિલાર મહેલિય નીરજલે નથલે નળિયમ ઇન્દ્રગાજ અગાજ કરે ગરૂપ અપનયાસર ઉપરિયા. હે અજમાલ ન તું પણ તું વર આલ સોઈ તણી રત સાંભળિયા જીરે સોઈ તણી રત સાંભળિયા. અષાઢ મહિનો વાદળા બેવડા ધીરે ધીરે વરસાદ ચાલુ થયો. અષાઢ મહિનો શ્રાવણ મહિનો આવ્યો ને જ્યાં શ્રાવણ મહિનો મારા બાપ હાથીથી સુંદ જે ધારા વરસાદ પડવા લાગ્યો. આકાશમાં વીજળીના કડાકા ને ફડાકા થવા લાગ્યા.
श्रावण जल बरसे सुंदर तल से, बादल भर से अंबर से, तरुवर गिरिवर से लता लहर से, नदिया पर से सागर से, दंपति दुख दर से तेज समर से, लगत हर से दुखकारी, कहे राधे प्यारी मैं बलिहारी, गोकुल आओ गिरिधारी रे वाला, गोकुल आओ गिरिधारी। શ્રાવણ મહિનાનો શુક્લ પક્ષનો થયો. શ્રાવણ વદ એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાછા ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, આવી શ્રાવણ વદ આઠમ. घन घोर घमंड अघोर घटादल, बादल अनगढ़ सजल पड़े, अवाल सबल वायु दल बमड़े, भड़क भड़क नभ अनन जल, तोई चमक चमक विज चमकत द्रमणी, धमक धमक तरु धरण ध्रुजे, तब रुम झुम बरसत बरखा, घरर घरर घन घोर गाजे जिरे घरर घरार। श्रावण वद आठम बाप સવારથી વળી વાર્તા ચાલુ થયો. સમુદ્ર ખળભળવા લાગ્યો. વર્ષોતા નદી નાળા ખાલી હતા. આયા વર્ષોથી નદી નાળા ખાલી હતા. ભગવાન આવવા લાગે તો બધી નદી નાળા ઉભરવા લાગ્યા. ભર ચોમાસે પૃથ્વી કાદવ વગરની થઈ. ભર ચોમાસે પૃથ્વી કાદવ વગરની થઈ. કાદવ વગરની. યમુનામાં કોઈ દિવસ પાણી નહોતું. યમુના ખાલી હતી. પણ આજે ભગવાન આવવા લાગ્યા તો યમુના ઉડે કાંઠે વહેવા લાગી. વર્ષોથી ઋષિ મુનિઓનો અગ્નિ બંધ થયો. ભગવાન આવવા છે તો આપોઆપ અગ્નિ પ્રજ્વલિત થયો. આપોઆપ સ્વાહા થવા લાગ્યો. સ્વાહા 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 સ્વાહા. ધીરે ધીરે શ્રાવણ વદ આઠમ રાતનો ધીરો સમય. સૂર્યનારાયણે પોતાના ઘોડા ઉત્તરાયણ તરફ આવ્યા. ધીરું ધીરું અંધારું થવા લાગ્યું. રાતના સમયે ધીરું ધીરું અંધારું થવા લાગ્યું. ધીરું ધીરું અંધારું થવા લાગ્યું. બધા જ નિદ્રા ખોલે દેવીને ખોલે સુતા છે. ભગવાન વિચાર કરે છે હવે પ્રગટ થા
પણ રોહિણી નક્ષત્ર આવ્યું. કારણ કે ભગવાનને રોહિણી નક્ષત્રમાં પ્રગટ થવું. કારણ વસુદેવના બીજા પત્ની છે ને રોહિણી, તો ઈ માને પણ એમ કહી શકાય, માં હું તારા નક્ષત્રમાં પણ છું, તારી અંદર પણ હું આવ્યો છું. આજે ઋષિ મુનિ બધા ભગવાનને વિનવે છે, હે પ્રભુ તમે આવો. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. સત્યવ્રતમ સત્યપરમ સત્યમ સત્યસ્ય યોનિહિતમ ચ સત્યે સત્યમ સત્યમેન્દ્રમ સત્યાત્મકમ ત્વાં શરણં પ્રપન્ના. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે કે ભગવાન તમે આવો. ભગવાન કે આવો ખરા, પણ એક શરત. શું? હું ગોકુળમાં લીલા કરીશ. દેવતાઓ કે સત્ય. હું ગોપીઓના વસ્ત્રનું હરણ કરીશ. સત્ય. હું રણ છોડીને ભાગીશ. તો કે સત્ય. રૂક્ષ્મણીનું હરણ કરીશ. દેવતાઓ કે પ્રભુ તમે જે લીલા કરો એ બધી સત્ય, પણ તમે આવો પધારો. મધ્યાહન રાતનો સમય થયો. ભગવાન પેલા વસુદેવના મનમાં આવ્યા ને એ પછી કારાગારમાં વસુદેવ અને દેવકી સુદાસી વસુદેવના મનમાં આવી અને દિવ્ય પ્રકાશ થયો કારાગારમાં. ખાલી જય બોલાવો, જન્મ ન થતો, ખાલી જય બોલાવો. વસુદેવના મનમાંથી ભગવાન બહાર નીકળી માં દેવકી સામે. ભગવાન ચાર હાથ વાળા ચતુર્ભુજ ભગવાન માં દેવકીની સામે આવ્યા. જય ઘોષ બોલો ચતુર્ભુજ ભગવાન કી જય. ચાર હાથ વાળા ભગવાન આવ્યા. માં દેવકીએ ભગવાનની સ્તુતિ કરી. દેવકીએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન કહે માં દેવકીને, વસુદેવને, હે પિતા તમે ચિંતા નહીં કરો. મારી માયાના કારણે બધા સુતા છે. હવે હું તમારે ત્યાં આવું ને તો એક ટોપલો લેજો, એમાં વસ્ત્ર બિછાવજો. વસ્ત્રમાં ટોપલામાં મને મૂકી અને બાબા નંદના આંગણામાં મને મૂકી જાજો. ડરશો નહીં, મારી માયાના કારણે બધા સુતા છે. માં તમે અદિતિ અને કશ્યપ ત્યારે હું જ ઉપેન્દ્ર વામન બની તમારે ત્યાં આવ્યો. માં હવે હું આવું. દેવકીએ કીધું નહીં. કેમ માં? તો કે અમારે ત્યાં જે દીકરા જન્મે ને એ પેલા તો ચાર હાથ વાળા નો જન્મે, બે હાથ વાળા જન્મે. તમારા જે આ ચાર હાથ છે ને, ભગવાને પોતાની બે ભુજા અદ્રશ્ય કરી દીધી. માં હવે આવું? તો કે નહીં. કેમ માં હવે તને શું આવશે? તો કે અમારે ત્યાં દીકરા જન્મે ને એ અવડા મોટા નો જન્મે, નનકુડા જન્મે. ભગવાને પોતાની માયા દ્વારા એકદમ નાનું રૂપ બનાવ્યું. ભલે ભલે માં હવે આવું? તો કે નહીં. માં હવે શું વાંધો? અમારે ત્યાં દીકરા જન્મે ને એને કપડા અમે આપીએ છીએ, તમારા કપડા કાઢો. મારા બાપ ભારતની આર્ય નારી તો જો
બ્રહ્મને દીકરો બનાવતા શીખવાડે છે. આ કપડા કાઢો. ભગવાને પોતાના કપડા કાઢી નાખ્યા. માં હવે આવું તો કે નહીં. માં હવે તને શું વાંધો? તો કે તમારા બે આ રમકડા છે ને શંખ ચક્ર, આને મૂકી દો, કારણ કે અમારે ત્યાં જન્મે ને રમકડા અમે લઈ લઈએ છીએ. ભગવાને રમકડા મૂકી દીધા. માં હવે આવું તો કે નહીં. માં હવે તને શું વાંધો? માએ કીધું અમારે ત્યાં જે જન્મે ને દીકરા ઈ હસતા હસતા ન આવે, રડતા રડતા આવે, માટે આપ રડીએ. અને એ જ સમયે સુની બસન સુજાના રોદન ખાના હોઈ બાલન સુર ભૂપા यह सरित जगावहि हरि पद पावहि तेन भवै भवरूपा तेन भव भवै रूपा. રડીએ એ જ સમયે કાષ્ટમાંથી પ્રગટ થાય. એ માં દેવકીના ઉદરેથી ભગવાન બાલકૃષ્ણનો જન્મ થયો. જય ઘોષ થયો. બોલો બાલકૃષ્ણ ભગવાન કી જય. પાછળ જીન ભાગી જાય. લાવવાના મારે છે, તમારે મારે તો ઉજવો છે. હજી પણ એવા ઈમાનદાર ભગવાનનો જન્મ થઈ ગયો. કથા હજી 9 વાગે આયા. એકદમ આયા લાગે કે નહીં હવે ભગવાનનું વાતાવરણ બન્યું એટલે હું લાવીશ. ભગવાનનો જન્મ થયો. એક ટોપલો લીધો, એમાં વસ્ત્ર વિછાયું. વસ્ત્રામાં બાલકૃષ્ણ પધરાયા. દેવીએ ચુંબન કર્યું. મહારાજ ક્યાં જા? કંસને આપવા જાવ છો? હરી પગલી ના, તમે વચનના પાછા બહુ પાકા એટલે. અરે દેવી વચનનો પાકો છો, પણ આપણે ત્યાં બાળક જન્મે તો એની માથેથી ઉતારીને આપણે નાખવું પડે ને, કિંમતી વસ્તુ. અત્યારે કારાગારમાં આપણે કિંમતી શું છે? કંસને આપેલું વચન. ભગવાન માથેથી વચન ઉતારી અને નાખી દીધું. દેવી હું જાઉં છું ગોકુળમાં. ટોપલો માથા ઉપર મૂકો ને વસુદેવે બેડી જે હતી ને કાટ આપોઆપ બંધન ખુલવા લાગ્યા. પગની બેડી એના બંધન ખુલવા લાગ્યા. ટોપલો મૂકો. દેવીએ કીધું નાથ સંભાળીને જાજો. વસુદેવે કીધું દેવી તારા હાથની ઉપર તો જગન્નાથ છે, ઈ સંભાળશે. ધીરે ધીરે વસુદેવ નીકળે છે. એક દરવાજો, બે દરવાજા, 7 દરવાજા વસુદેવ પાર. અને જ્યાં બાર યમુના ગાડી દૂર બની, જ્યાં યમુનામાં વસુદેવે પગ મૂક્યો. गागर में सागर भर आया, 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 गागर सागर में सागर भर आया. ब्रह्म यशोदा के घर आया, ब्रह्म यशोदा के घर आया. यमुना भरने लगी, यमुना भरने लगी उछाले, यमुना भरने लगी
यमुना भरने लगी उछाले सागर स्वयं नदी तट आया नदी तट आया यशोदा के घर आया यमुना भरने लगी उछाले यमुना भरने लगी उछाले सागर स्वयं नदी तक आया सागर स्वयं नदी तक आया હંમેશા નિયમ એવો હોય કે નદી છે દરિયાને મળવા જાય કે નહીં પણ મારા બાપ આજે દરિયો નદીને મળવા આવ્યો યમુના ગાડી દૂર કરી જા વસુદેવે પગ ભગવાને પેટ સુધી આવી ગળા સુધી આવી વસુદેવના નાક સુધી યમુના આવી ભગવાને વિચાર કર્યો કે બાબા ડૂબી જાય એટલે ટોપલામાંથી જમણો અંગૂઠો ભગવાને બહાર કાઢ્યો યમુનાએ ભગવાનના જમણા ચરણનો સ્પર્શ કરી માર્ગ આપી દીધો યમુનાએ માર્ગ આપી દીધો ત્યાંથી આવ્યા ગોકુળમાં યશોદાની પાસે એને મૂકી દીધું ભગવાન બાલકૃષ્ણને સુવડાવી દીધા યશોદાએ જ્યારે પુત્રીને જન્મ આપ્યો ને એને લઈ લીધી નંદ બાબાને મળી અને વસુદેવ પાછા જેવા ગયા હતા એના પાછા મથુરા આવ્યા જ્યાં કારાગારમાં આવ્યા ને તો બેડીઓના બંધન આપોઆપ બંધાવાના કારણ બ્રહ્મ આવ્યો તો બંધન ખુલી ગયા પણ માયા યશોદાએ માયાને જન્મ આપ્યો તો માયા આવીને તો બંધન બંધાઈ ગયા માયા રેડવા લાગી બધા જાયગા કોઈ કંસ મહારાજને સમાચાર આપ્યા મહારાજ દેવકીને હાથનું સંતાન થયું કંસ મહારાજ હાથમાં ખડખડ લઈને જોયું તો દેવકીના ખોળામાં પુત્રી હતી એટલે કંસે કીધું કે પુત્રી ને મારો કાળ પણ આ અબલા ક્યારે સબલા થાય એનો કઈ ભરોસો એક કામ કરીએ મારે ખતરો દેવકી કે ભાઈ આ દીકરીને તો રહેવા દે તો કે નહીં મારે ખતરો લેવો કંસે ઈ પુત્રીના બે પગ પકડ્યા ગોળ 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 ફેરવીને જા મારવા જા હાથમાંથી એ બાળકી છટકી સામેની દીવાલ ઉપર અષ્ટભુજા અંબિકાના રૂપમાં આવી કહેવા લાગી હે તું મને હું મારવાનો તને મારવાનો તો કોઈ ઓર જગ્યાએ પડી એમ કરી એ માયા અદૃશ્ય થઈ ગઈ કંસ બબડવા લાગ્યો મારો કંસ ભલે બબડે આપણે જઈએ ગોકુળ કે નહીં જાવ હવા ધીમો આવે છે ચલો ગોકુળ ભોર ભરી સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય નંદ બાબા ગૌશાળામાં ગાયોને ઘાસ નાખે સુંદર મજાનું પંખીનું સંગીત સંભળાતું દૂર મોરનો નાદ સંભળાતો હતો
સંગીત સંભળાતું નંદ બાબા ગાયો ને રાત નાખતા ભાભીને ત્યાં બાળક આવે છે ને એટલે નંદ બાબાની બહેન સુનંદા કામ કરવા આવી સવારના બ્રહ્મપુરા ભાભીના પાસેથી સુલામ ગાલી એટલે ભગવાનને રડવાનો અવાજ ગજાય માં યશોદા જાગ્યા અરે રાત આવ્યો છું મને કોઈ બોલાવતો નથી ભગવાને રડવાનો અવાજ કર્યો યશોદા જાગ્યા બાવલી હો ગઈ મારી પાસે બાળક છે યશોદાએ બાલકૃષ્ણને પોતાના ગોદમાં લઈ લીધા લાલાએ કીધું માને જગાડ્યા માં તો બીજા કોઈને કહેતા નથી ભગવાને પોતાનો અવાજ વધાર્યો ભગવાને પોતાનો અવાજ વધાર્યો ભાભીને ત્યાં બાળક આવે છે કામ કરવા સુનંદા આવી જ્યાં ચમરા પાસેથી સુનંદા નીકળી રડવાનો અવાજ આવ્યો સુનંદાએ બાવલું યશોદાના ખોળામાં બાળકૃષ્ણ જોયા સુનંદા બોલી ભાભી ક્યાં યશોદાએ કીધું દેખ સુનંદા ઠાકોરને કૃપા કી લાલો ભાઈ સુનંદા દોડી ભૈયા ઓ ભૈયા ભૈયા अरे बावली क्या चिल्लाते हो क्या है अरे भैया क्या है भाभी को लालो भयो कुल कोई नहीं लगेगा जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल